ગરમ કરવા જઈએ ને કામ થઈ જાય એવું જ અમારે યારે થયું છે. અને આ ભાઈની સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આયો તો બધા મસ્ત છો, તંદુરસ્ત છો. આજનો વ્લોગ આપણે ઘરેથી શરૂ કરીએ છીએ. નાઈ લીધું છે, નાસ્તો પણ કરી લીધો અને શું કહેવાય કામ કરવા બેસી ગયા છે. હમણાં થોડીક વારમાં ઓફિસ જવાનું છે. નાસ્તો કરીએ છીએ. હું આજના દિવસના કામની શરૂઆત કરું છું. આજે તો સન્ડે છે. આજે મેં તમને કીધું દિવસ કરે પણ આજે મેં નહીં આવ્યું લાગે છે. જોઈએ છે હું કરીએ છીએ, બતાવું તમને આજના દિવસમાં. જતા રહીજો, મળીએ. વાગવામાં છે 11 અને નીકળ્યા છે ઘરેથી. જાય છે હવે અહીંયાથી એક ભાઈને લઈને જવાનું છે. આપણે ખરીદી કરવા જવાનું છે કેમ કે થોડા દિવસ હું જાઉં છું બહાર. ક્યાં જાઉં છું અત્યારે તો નહીં કહું, જ્યારે જાય ત્યારે બતાવી છે. ડાયરેક્ટ વ્લોગમાં જ તમારે જોવા રહેશે ને એમાં જ બતાવી એટલે વ્લોગ જોતા રહીજો. ક્યાં જાઉં છું અત્યારે અમે જઈએ શોપિંગ કરવા. હા કોઈ મોટી શું કે નાનમાનીમાં કઈ નથી, અમે રવિવારીમાં શોપિંગ કરવા જઈએ છીએ. અમે ત્યાં રૂપિયાવાળા છીએ નહીં એટલે જાય છીએ. તો ગાઈસ હવે જેને લેવાનો તો એ તો આવ્યો નથી ભાઈ, પણ અહીંયાથી મારા મામાના છોકરાને લેવાનું છે કેમ કે મારે એની હારે જ બહાર જવાનું છે. અને હા, કામથી બહાર જઈએ છીએ, ફરવા બરવા જતા નથી. એટલે ખોટો પછી તમે શું કહે વિરોધ નહીં કરતા કે આ ફરવા ગયો છે આમ ને તેમ. કામ આટલું જઈએ છીએ એટલે કામ પૈતા પછી અમે ત્યાં શું કહે ટ્રેક છે એટલે ટ્રેકિંગ કરવાનું છે. બીજું કાંઈ છે નહીં, વિશેષ ફરવાનું કાંઈ છે નહીં. એટલે આ રીતનું છે, જોતા રહેજો. રવિવારીમાંથી નીકળી ગયા છીએ કેમ કે ત્યાં કાંઈ હતું નહીં, બહુ બેકાર બધું હતું ને બહુ ભીડે હતી એટલે મેં ત્યાં રહ્યા નથી. હું અને મારા મામાના છોકરો બે આવ્યા હતા, કાંઈ મેળ આવ્યો નથી એટલે પાછા ઘર બાજુ જઈએ છીએ. જો રસ્તામાં કંઈક મળશે સારા તો લેશું ને ત્યારે પોસ્ટપોન કરી નાખશું, કાં તો પછી લઈ આવશું. જોઈએ છે અને દેખાડીએ શું કરવું જોઈએ. બેટા રહીએ વાગોમાં જાય 12:30 અને હું અને મારો પાછામાં બે નીકળી જાય કેમ કે સસ્તા કપડામાં ભાઈનું વધારે ફોટો છે. એની ભાઈ કપડા લઈને એસ્થેટિક જ બધા કપડા હોય. આપણે એસ્થેટિક તો નથી લેવાના પણ સસ્તા કપડા લેવાના છે એટલે હું એને લઈને પાછો નીકળી ગયો. અને આ ભાઈની એક ખાસિયત એને શાયરી બહુ આવડે. શાયરી મેન છે અને બોલવી બહુ ગમે ને સાંભળવી બહુ ગમે. ક્યારેક તમને સંભળાવીએ એની શાયરી, જોતા રહીજો. અત્યારે શાયરી બતાવીએ રસ્તામાં, જોતા રહીજો. લઈ લીધા છે ટ્રેક પેન્ટ અને હવે જઈએ છીએ સ્ટુડિયોમાંથી ટી શર્ટ લેવાના બાકી. ટી શર્ટ નથી લીધા કેમ કે સસ્તા ટી શર્ટ તમારે લેવા હોય ને સ્ટુડિયો સિવાય કાંઈ તમને મળશે નહીં. અને એની જેવી મજા તમને સ્ટુડિયો સિવાય જેવી મજા તમને કંઈ આવશે ને એટલે ટી શર્ટ તો સ્ટુડિયોમાંથી જ લેવાના. હું જો સ્ટુડિયોમાં જ જાઉં છું, સ્ટુડિયોમાંથી ટી શર્ટ લઈને પછી જઈએ ઘરે. હજી શોપ એ પછી લેવો ચાલે ખબર નહીં. અત્યારે તો ઘર બાજુ જઈએ છીએ અને બતાવીએ. સ્ટુડિયોમાંથી શોપિંગ કરીને નીકળી ગયા છે. બતાવતા ભૂલી ગયો કેમ કે હું કઈ એવું નથી ને કાંઈ શૂટિંગ કરવાની એટલે ભૂલાઈ જાય છે. લઈ લે હવે જાઉં છું ઘરે અને ઘરે જઈને બતાવું હું કરું છું. જમવાનું જે બાકી છે બતાવું, જોતા રહેજો. તો ગાઈસ વાઘોમાં જાય અત્યારે 5:30 અને અમે અત્યારે છીએ અમરેલીના પુલ ઉપર. જઈએ છીએ એક જગ્યાએ, બતાવું તમને લોકમાં, આગળ જોતા રહીજો. કહેવાય એમ નથી, ત્યારે જઈને તમને બતાવીશ. ત્યારે પહેલાં સામાન આપવાનો છે, સામાન આપીને પછી બતાવું. જોતા રહેજો, દેખાડું. ગાઈસ અમે આવી ગયા છીએ ગાંધારી આશ્રમ સેવા કરવા માટે. અહીંયા આજે અમે આખું ફેમિલી આવ્યા છીએ અને હું કરીએ છીએ તમને બતાવી. તમને કેવા સેવા કરવા આવ્યા છીએ કહેવાનું કારણ એ જ તે જોઈને લોકો પ્રેરિત થાય, બસ બીજું કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. બતાવી આગળ હું કરીએ છીએ, હું કઈ સેવાઓ કરીએ છીએ તમને ધીમે ધીમે બધું બતાવું. બધું આખું ફેમિલી આવ્યું છે, જોતા રહેજો, બતાવું. તો ગાઈસ અહીંયા બધા ઘોડાઓ છે, અલગ અલગ નામના અલગ અલગ ઘોડાઓ છે બધા. અહીંયા બધી ગાયો છે. આ બાજુ સેવા કરવા નહીં.
આજની સેવામાં કાંઈ વધ્યું જ નથી, મોડું થઈ ગયું છે અમારે આવવામાં. 4 વાગે આવવાનું હોય પણ 5:30 થઈ ગયા, એટલે અહીંયા કાંઈ છે નહીં. ખાલી એક ધોવાનું બાકી રહ્યું છે, એ કદાચ ધોવાનું ભાગમાં આવે તો એવું છે. આજ મોડું થઈ ગયું છે. આ છેલ્લે બળદનું જો હોય ને નંદી મહારાજ એનું નાખે છે, હમણાં આવશે ને નાખશે એવું છે. પતી ગયું છે આજનું બધું, પતી ગયું છે. દેખાડું તો એ શું કરીએ છીએ. ગાઈસ ઓલું કહેવાય છે ને કે કર્મ કરવા જઈએ ને કાન થઈ જાય, એવું જ અમારી યારે થયું છે. અમે અત્યારે ઓલા આપણે સેવા કરવા ગયા હતા અને આ મારા એક જીજાની મશીન ઓલું જે ખડ કાપવાનું આવે ને મશીન, એમાં આંગળી આવી ગઈ એટલે થોડુંક વાગી ગયું છે ને, બહુ નથી પણ વધારે વાગ્યું છે. એટલે ત્યાંથી અમે થોડી દોડાદોડી થઈ ગઈ હતી એટલે એ ત્યાંથી નીકળી ગયા. અત્યારે વાગે છે વાગવાનું થશે 8 વાગી ગયા છે અને ઘરે આવી ગયા છે. સન્ડે બસ આજનો તો આમનામ સન્ડે પતી ગયો છે. તો એ રાતે જમીને કંઈક જવા બાવાનું થાય તો બતાવો એને, જોતા રહીજો આગળ. બોલ. હું બટેકા પૌવા બનાવું છું. આજના અમારા મેનુમાં બટેકા પૌવા છે અને આ અમારા પાણીબેન છે, પાણીબેન બેનની છોકરી છે. અત્યારે તો બસ જો જમવાનું બને છે, બટેકા પૌવા છે ને. હા ગાઈસ તમને ખ્યાલ હશે, ખ્યાલની ખબર જ હશે, ગુજરાતમાં મતલબ કોઈ પણ ની ઘરે રવિવાર હોય ને એટલે બટેકા પૌવા કોમન હોય. બટેકા પૌવા તો બનતા જ હશે. મારી ઘરે તો હર રવિવાર નહીં, મતલબ રવિવાર હોય ને એટલે બટેકા પૌવા એક જ મેનુમાં એક જ આવે બટેકા પૌવા. તમારી ઘરે છે કે નહીં કોમેન્ટમાં કહેજો. અત્યારે અને દોસ્તારો બધા અમે આવ્યા હતા વેસુમાં, હવે છીએ ઘર બાજુ. કઈ બતાવ્યું છે નહીં આજે હર્ષ. આવી ગયા છે ઘરે, વાગી ગયા છે 12. દોસ્તારો અત્યારે લીધે બેઠા હતા, બસ વાંચું છું તો બધા હતા, કંઈ ક્લિપ બીજી નથી. બસ તમે બોલાવે તમે મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.